મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સ એમાં ત્રિકોણમિતીય સમીકરણ વિશે ચર્ચા કરીશું. તો ત્રિકોણમિતીય વિધેયોને સાંકળતી સમતાને ત્રિકોણમિતીય સમીકરણ કહે છે. આના માટે ઉદાહરણ લઈએ. પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ 18 આપ્યું છે. એ ઉદાહરણ આપણે લઈશું. તો ઉદાહરણ 18 માં આપણને આ પ્રમાણે આપવામાં આવે છે. સમીકરણ sin x બરાબર √3/2 ના મુખ્ય ઉકેલ શોધો. તો અહીંયા આ જે છે એક સમીકરણ છે અને આ સમીકરણમાં તમે જુઓ તો ત્રિકોણમિતીય વિધેય sin x એનો ઉપયોગ થયો છે. બરાબર નિશાની છે સમતા. તો ત્રિકોણમિતીય વિધેયોને સાંકળતી સમતા એને ત્રિકોણમિતીય સમીકરણ કહે છે. ઓકે, હવે જો 0 less than or equal to x less than or equal to 2π માં ઉકેલ મળે તો એને આપણે મુખ્ય ઉકેલ તરીકે ઓળખીશું. હવે આ ઉકેલ મેળવવો હોય તો શું કરવું એની વાત કરીશું. તો x નું એવું મૂલ્ય શોધો કે જેના કારણે sin x બરાબર √3/2 મળે. હવે આપણે જોઈશું તો sin x બરાબર √3/2. sin x અહીંયા આવે અને એમાં ધન કિંમત છે, માનો કે આટલે √3/2 આવે છે, તેના મૂલ્ય આટલે મળશે. હવે આપણે જાણીએ છીએ કે sin π/3 ની વેલ્યુ √3/2 થાય. અહીંયા જે મૂલ્ય આવશે એ π/3. x નું મૂલ્ય કેટલું હશે? π/3. એ જ પ્રમાણે આ તરફ જે મૂલ્ય આવે છે અહીંયા બીજા તરફ એની વાત કરીશું. તો એના ખૂણા તરીકે જ્યારે લઈશું તો અહીંયા π છે અને π/3 ખૂણો ઉપર જાય છે એટલે એનું મૂલ્ય π - π/3 એટલે કે 2π/3 આવશે. તો અહીં x બરાબર π/3 અને x બરાબર 2π/3 એ મુખ્ય ઉકેલ મળે. આ પ્રમાણે આપણે મુખ્ય ઉકેલ એ મેળવીશું. હવે આવું જ ઉદાહરણ 19 છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ઉદાહરણ 19 ની અંદર આપણને tan x બરાબર -1/√3 આપ્યા છે. આ મૂલ્ય ક્યારે આવશે એની વાત કરીએ તો sin અને cos ના સ્વરૂપમાં લખીશું. તો cos x sin x પ્રમાણે લખવા જઈએ તો આનું મૂલ્ય cos x નું √3/2 હોય તો sin x નું મૂલ્ય -1/2. એ જ રીતે જો cos નું મૂલ્ય માઈનસ ગણીએ તો sin નું મૂલ્ય ધન 1/2 આ પ્રમાણે થાય. હવે જે એકમ વર્તુળ પર આ કિંમત લેવાનો પ્રયત્ન કરવા જઈએ આપણે તો અહીંયા cos ની વેલ્યુ ધન છે, sin ની વેલ્યુ ઋણ એટલે બીજા ભાગમાં આવશે. વળી sin π/6 1/2 થાય એટલે આપણને ખબર છે તો અહીંયા π/6 નો ખૂણો બનતો હશે એ આયોજન થઈ જાય. તો એ π/6 નો ખૂણો તો બનવાનો આટલે મળે છે. તો અહીંયાની કિંમત કઈ આવશે? અહીંયાનો ખૂણો π/6 બનશે અને અહીંયા લઈશું તો આ જે કિંમત છે 0 અને 2π છે. આમ લઈશું તો 2π - π/6 ખૂણો બનશે. એ જે આ મૂલ્યની વાત કરીશું તો આ મૂલ્ય બીજા ક્રમમાં આવશે. sin ની વેલ્યુ 1/2 છે એટલે અહીંયાથી 1/2 નો ખૂણો બનાવતું હશે. માનો કે આપણી કિંમત અહીંયા આવે છે તો અહીંયાની જે કિંમત છે એ π - π/6 એટલે sin π/6 ની વેલ્યુ 1/2 થાય. π/6 નો ખૂણો બનતો હશે પણ આમ બનતો હશે. આમ મળે. આ જે કિંમત છે એ ઉકેલ તરીકે x બરાબર આના પરથી
પાઈ માઇનસ પાઈ બાય 6 એટલે કે 5 પાઈ બાય 6 5 પાઈ બાય 6 અને બીજી કિંમત આના ઉપરથી મળી 2 પાઈ માઇનસ પાઈ બાય 6 એટલે 12 માઇનસ 1 11 પાઈ બાય 6 જે સમીકરણના મુખ્ય ઉકેલ મળે. તો આપણને જે કિંમત આપેલી છે એ કિંમત પરથી આપણે x નું મૂલ્ય શોધી 0 થી 2 પાઈમાં અને મુખ્ય ઉકેલ શોધી શકીએ. પરંતુ જો તમે થોડોક વિચાર કરો તો આ જે કિંમત છે એને તમે અહીંયા 2 પાઈ માઇનસ પાઈ બાય 6 એટલા માટે દીધી કે આપણે મુખ્ય ઉકેલ જોઈતો હતો. 0 અને 2 પાઈ વચ્ચે x નું માપ જોઈતું હતું. પણ જો આપણે ઈચ્છીએ તો આને માઇનસ પાઈ બાય 6 પણ કહી શકીએ કે નહીં? તો આ જ્યારે માઇનસ પાઈ બાય 6 કહી શકાશે, 2 પાઈ માઇનસ પાઈ બાય 6 કહી શકાશે. વળી ચક્ર પૂરું કરીને આવો તો 4 પાઈ માઇનસ પાઈ બાય 6 પણ કહી શકાશે. આમ 2 પાઈ ઉમેરીને આપણે એને રજૂ કરી શકીએ. તો વ્યાપક ઘણા બધા ઉકેલો મળી શકે અને આવા જે બધા ઉકેલો છે એ ઉકેલોને આપણે વ્યાપક ઉકેલના નામે ઓળખીશું. હવે સાઇન વિધેય આપેલું હોય, કોસ વિધેય આપેલું હોય કે ટેન વિધેય આપેલું હોય, આ દરેક માટે આપણને વ્યાપક ઉકેલ મળી શકે છે. અને આવા વ્યાપક ઉકેલ જ્યારે આપણે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે sin x બરાબર sin y લઈશું અને ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું તો n બિલોંગ ટુ z, અહીંયા n છે એ વર્તુળમાં આંટાની સંખ્યા બતાવે છે. x બરાબર n પાઈ પ્લસ માઇનસ 1 ઉપર n ઘાત ઇન્ટુ y, આવો ઉકેલ આપણને મળે છે. હવે કઈ રીતે મળે એની વાત કરીશું. તો અહીંયા sin x બરાબર sin y આપેલું છે. એના પરથી sin x માઇનસ sin y નું કરીશું તો એની વેલ્યુ શું થશે? 0. હવે s માઇનસ s એટલે 2cs cos x plus y upon 2 sin x minus y upon 2 બરાબર 0. આવા સમીકરણ આપણને મળશે. આના પરથી જો વિચાર કરીશું તો cos x plus y upon 2 બરાબર 0 અથવા sin x minus y upon 2 બરાબર 0. આનું મૂલ્ય મેળવવા પ્રયત્ન કરીશું તો cos x plus y upon 2, તો cos ની વેલ્યુ 0 કયા બિંદુ આગળ થશે? તો આપણે જાણીએ છીએ કે x plus y upon 2 બરાબર 2n plus 1 pi by 2. એમાં n belong to j. અહીંયા મળશે. આની વાત કરીશું sin વિધેય છે તો એની અંદર x minus y upon 2 આની વેલ્યુ n pi આગળ 0 થાય છે. n belong to j. હવે બે જરા ગુણ દઈશું તો x plus y બરાબર 2n plus 1 into pi minus, હવે અહીંયા આપણે લઈશું તો આપણે માઇનસ y કરી દઈશું તો x નું મૂલ્ય મળ્યું. આના પર x નું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીશું તો પહેલા x minus y લઈ લઈએ તો x minus y બરાબર 2n pi અને અહીંયા માઇનસ y છે એને બીજી તરફ લઈ લઈશું તો પ્લસ y. એક x નું મૂલ્ય ધરાવતો આ સમીકરણ મળ્યું, એક આ મળ્યું. હવે આ બંનેને સંયુક્ત રીતે લખવામાં આવે તો આપણે આમ લખીશું સંયુક્ત રીતે x બરાબર n pi પ્લસ માઇનસ 1 ઉપર n half ઇન્ટુ y, જે આપણું આ સ્વરૂપ છે. તો આપણે તમને કોઈ પણ કિંમત આપેલી છે એની એકાદી કિંમત પણ જો y સ્વરૂપમાં જાણતા હોય તો એના આધારે
આ રીતે ઉકેલ મેળવી શકીએ છીએ. અહીંયા y તરીકે તમે જાણતા હોય. હવે પ્રમેય 2 લઈશું. તો અહીંયા કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે જો cos x બરાબર cos y તો x બરાબર 2n pi પ્લસ ઓર માઇનસ pi n બિલોંગ ટુ આ કિંમત કઈ રીતે મળશે એની વાત કરીશું. તો અહીંયા cos x બરાબર cos y આપેલું છે. આપણે અહીંયા લાવી દઈશું. તો cos x માઇનસ cos y બરાબર 0 થશે. c માઇનસ c માઇનસ 2ss એટલે માઇનસ 2 sin x પ્લસ y અપોન 2 sin x માઇનસ y અપોન 2 બરાબર 0. આનો મતલબ એ થાય કે sin x પ્લસ y અપોન 2 બરાબર 0 અથવા sin x માઇનસ y અપોન 2 બરાબર 0. આના પરથી x પ્લસ y અપોન 2 એની વાત કરીશું. તો n pi n બિલોંગ ટુ છે. આના પરથી લઈશું તો એના ઉપરથી પણ x માઇનસ y અપોન 2 બરાબર n pi n બિલોંગ ટુ છે. આ પ્રમાણે આપણને મળી શકે. હવે એની બીજી બાજુ ગુણી દઈશું અને y ની પણ બીજી બાજુ લઈ દઈશું. તો x બરાબર 2n pi માઇનસ y અહીંયા એ પ્રમાણે લઈશું. તો x બરાબર આપણે ગુણતા 2n pi પ્લસ માઇનસ y ને અહીંયા લઈ દઈશું સામેની બાજુ એટલે પ્લસ y n બિલોંગ ટુ અહીંયા પણ આવશે n બિલોંગ ટુ આ બંનેને સાથે લઈશું એટલે સંયુક્ત રીતે લેતા x બરાબર 2n pi પ્લસ ઓર માઇનસ y n બિલોંગ ટુ તો આમાં તમે જો cos y નું મૂલ્ય એટલે કે y નું મૂલ્ય જાણતા હોય તો કિંમત x ની સરળતાથી મેળવી શકો છો. હવે જો x અને y π/2 ના અયુગ્મ ગુણિત ના હોય તો tan x બરાબર tan y નો ઉકેલ આવશે x બરાબર n pi પ્લસ y n બિલોંગ ટુ આ ઉકેલ કેવી રીતે આવે છે એની વાત કરીશું. તો અહીંયા tan x બરાબર tan y આપેલું છે. એના ઉપરથી sin x અપોન cos x બરાબર અહીંયા sin y અપોન cos y અને આ તરફ લાવી દઈશું. તો sin x અપોન cos x માઇનસ sin y અપોન cos y બરાબર 0 થશે. લસા અ લઈ લઈએ તો cos x cos y ઉપર આની ગુણતા sin x cos y માઇનસ cos x sin y બરાબર 0. x અને y બાદબાકીના અયુગ્મ ગુણિત ના હોય કીધું છે. આ કિંમત તો 0 થવાની નથી. તો ઉપરનું છે એની કિંમત થશે sin x માઇનસ y એના બરાબર 0 થવું જોઈએ. હવે sin x માઇનસ y બરાબર 0 લેવાનું હોય તો x માઇનસ y નું મૂલ્ય શું હોઈ શકે n pi n બિલોંગ ટુ અને એના ઉપરથી x બરાબર n pi પ્લસ y n બિલોંગ ટુ જે આપણા ઉકેલ તરીકે મળે છે. તો આપણી પાસે જ્યારે sin x વાળું ત્રિકોણમિતિય વિધેય હોય તો બરાબર sin તમે જાણતા એ કિંમત લખી અને ઉકેલી શકો. cos x વાળું ત્રિકોણમિતિય વિધેય હોય તો cos તમે જાણતી કિંમત ઉકેલી શકો. tan x વાળું વિધેય હોય tan તમે જાણતી કિંમત ઉકેલી શકો. અને આ રીતે આપણે ત્રિકોણમિતિય વિધેયોના ઉકેલ મેળવી શકીશું.
હવે ઉદાહરણ 20 લઈશું. તો અહીંયા sin x બરાબર -√3/2 અને આપણે ઉકેલ મેળવવાનો છે. તો આ મૂલ્ય ક્યાં આવશે એનો પહેલા વિચાર કરીશું. તો અહીંયા sin x ની કિંમત ઋણ આપેલી છે, નીચેના ભાગમાં આવશે અને ત્યાં -√3/2 છે દાખલે આપે છે. તો આના પરથી x નું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીશું. આપણે જાણીએ છીએ કે sin π/s ની વેલ્યુ √3/2 થાય, એટલે અહીંયાથી આ જે ખૂણો બનશે એનું મૂલ્ય નીચેના ભાગમાં છે તો -π/3 બધું હશે. તો અહીંયા sin -π/3 બરાબર -√3/2 મળે. અને જે આમ મૂલ્ય લેવા જઈશું તો આને અહીંયા -π/3 કહી શકાય. જો તમે આમ લેવા જાઓ તો અહીંયા આ જેમ આ કિંમત મળી શકે એમ કિંમત અહીંયા પણ મળી શકે. આ કિંમતની વાત કરતા હોઈએ તો આ પાય વત્તા π/3 ગુણોત્તર બનશે, એટલે અહીંયા જે મૂલ્ય મળશે x નું એ પાય વત્તા π/3 એટલે કે 4π/3 મળશે. અને ત્યાંથી અહીંયા આવો અને જો આમ આવો તો આ મૂલ્ય પાછું 2π -π/3 લઈ શકો. અહીંયા 6π - π એટલે 5π/3 આમ લઈ શકાશે. તો આપણે આ અથવા આ બિંદુ આગળ આજે અલગ અલગ કિંમતો લીધી, આમાંની કોઈ પણ એક કિંમતને તમે અહીંયા sin x બરાબર કરીને લખી શકો છો. એટલે આપણે આ તે ઉકેલ મેળવીશું કે અહીં sin x બરાબર, જો તમે આ મૂલ્ય મેળવવા માંગો છો તો લખશો sin -π/3. તો પણ લખી શકો. તમને એમ થાય કે મારે આ મૂલ્ય લખવું છે તો તમે આમ પણ લખી શકો sin 4π/3. અને તમને એમ થાય કે મારે આ પ્રમાણે મૂલ્ય લખવું છે તો પણ લખી શકો sin 5π/3. ઓકે. અને આના પરથી આપણે મૂલ્યની ગણતરી કરી શકીએ. આ જે કિંમત છે એ આપણે હમણાં જે સૂત્ર લીધું એ પ્રમાણે y તરીકે ગણાશે. આને ગણવા તમે જે ગણી શકો છો. અને અહીંયા sin x બરાબર -√3/2 નો ઉકેલ x બરાબર આપણું સૂત્ર હમણાં શીખ્યા હતા n π પ્લસ -1 ઉપર n ઇન્ટુ y. ના સ્થાને આમાંથી તમે ઈચ્છો એ કિંમત મૂકી શકો છો, કોઈ પણ કિંમત મૂકી શકાય. આ બધાનું સૈદ્ધાંતિક કિંમત લેવા જઈએ સમાન છે, એક જ છે. કોઈ પણ કિંમત મૂકી અને આપણે લખી શકીએ છીએ. હવે 21નું ઉદાહરણ cos x બરાબર 1/2 આને આપણે વાત કરીશું. તો આના માટે cos x બરાબર cos ની કિંમત 1/2 થતી હોય તેવી એકાદ કિંમત લખીશું. તો cos π/3 આપણે જાણીએ છીએ, લઈ લઈશું. આ y ગણાશે, આ x ગણાશે. હવે cos x બરાબર 1/2 નો ઉકેલ x બરાબર 2n π પ્લસ ઓર માઇનસ y ની જગ્યાએ આવે છે π/3 મળે. આ રીતે આપણે 21માં ઉકેલ મેળવી શકીશું. દાખલા ઉદાહરણ 22 ની વાત કરીએ તો અહીંયા tan 2x બરાબર -cot x પ્લસ π/3 આપેલું છે અને આપણે આને ઉકેલવાનું છે. તો અહીંયા આપણે આ cot છે એને tan માં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીશું. જો tan માં કન્વર્ટ કરીએ તો tan માટે આપણે π/2 લઈએ છીએ.
એટલે π/2 પ્લસ x પ્લસ π/3 આ પ્રમાણે લઈ લઈશું. હવે π/2 ઉમેરીએ છીએ એટલે બીજું ચરણ છે. બીજા ચરણમાં 10 ની વેલ્યુ ઋણ હોય છે, આગળ માઇનસ લાગશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, આખું સાદું આ પ્રમાણે થઈ જશે. હવે આના બરાબર 10 x છે, આ બેનો સરવાળો કરી દઈશું તો પ્લસ અ તરીકે 6 મળશે. અહીંયા 3π, અહીંયા 2π, ઉપર 5π મળશે. આ પ્રમાણે મૂલ્ય થશે. આ તરફ આપણને આપ્યું છે tan 2x, એટલે આપણું સમીકરણ થયું tan 2x બરાબર 10x પ્લસ 5π/6. બંને બાજુ tan વાળું સ્વરૂપ આપણે લાવી દીધું છે. અને જો tan વાળું સ્વરૂપ બંને બાજુ હોય તો આપણે ઉકેલ માટે જે સૂત્ર જાણીએ છીએ એ પ્રમાણે 2x બરાબર અહીંયા n પાઈ પ્લસ આ y તરીકે ગણીશું x પ્લસ 5y/6 આ પ્રમાણે થઈ જશે. હવે આ x છે એને અહીંયા લાવી દઈએ તો 2x - x એટલે x બરાબર n પાઈ પ્લસ 5π/6 n બિલોંગ ટુ જે આપણો ઉકેલ થશે. અને આમ tan 2x બરાબર માઇનસ cot કૌંસમાં x પ્લસ π/3 આનો ઉકેલ x બરાબર n પાઈ પ્લસ 5π/6 આ ઉકેલ આપણને મળે છે. હવે ઉદાહરણ 23 ની વાત કરીએ તો અહીંયા sin 2x માઇનસ sin 4x વત્તા sin 6x બરાબર 0 ઉકેલવાનું છે. તો આ બધી પદોની જોડે લાવી દીધી, આમ થઈ જશે sin 2x વત્તા sin 6x માઇનસ sin 4x બરાબર s વત્તા s 2sc ના સૂત્ર પ્રમાણે 2 sin બંનેનો સરવાળો ભાગ્યા 2, 6 ને 2 8 ભાગ્યા 2 એટલે 4x cos બંનેની બાદબાકી 6 માંથી 2 જશે એટલે 4x અને ભાગ્યા 2 2x માઇનસ sin 4x બરાબર 0. હવે તમે જુઓ તો બે પદો છે, બંનેમાંથી sin 4x સામાન્ય નીકળે છે. sin 4x સામાન્ય લઈ લઈશું. અહીંયા 2 cos 2x માઇનસ 1 વધશે બરાબર 0 થશે. આના પરથી લઈએ તો sin 4x બરાબર 0 અથવા આના પરથી લઈએ તો 2 cos 2x માઇનસ 1 બરાબર 0. હવે sin 4x બરાબર 0 તો આપણી પાસે જે sin સૂત્ર છે એ પ્રમાણે લેવા જઈએ 4x ની જે વેલ્યુ છે sin ના શૂન્યનો ગણાવશે એટલે n પાઈ n બિલોંગ ટુ z હોવું જોઈએ. અને આના ઉપરથી જો x ની વાત કરીએ તો x બરાબર n પાઈ અપોન 4 n બિલોંગ ટુ z આવશે. હવે આ બાજુની વાત કરીશું તો અહીંયા 2 cos 2x માઇનસ 1 બરાબર 0 આવ્યું છે. એના ઉપરથી cos 2x ની જો વેલ્યુ લેવી હોય માઇનસ 1 સામે લઈ જઈશું પ્લસ 1 થશે અને એક એક પદ થતા 2 છેદમાં આવી ગઈ શકાશે. હવે આ જે વેલ્યુ છે 1/2 તો આપણે cos 5/3 ની વેલ્યુ 1/2 થાય તે જાણીએ છીએ એટલે બરાબર cos 5/3 લઈ લઈએ. અને હવે ઉકેલની વાત કરીશું તો 2x બરાબર અહીં x ના સ્થાને 2x છે 2n પાઈ પ્લસ ઓર માઇનસ y π/3 એના પરથી x બરાબર n પાઈ પ્લસ ઓર માઇનસ 2 વડે ભાગતા અહીંયા π/6 n બિલોંગ ટુ z આ પ્રમાણે મળશે. એટલે ઉકેલ તરીકે લો આ અથવા x ઉકેલ x બરાબર n પાઈ અપોન 4 n બિલોંગ ટુ z અથવા x બરાબર n પાઈ પ્લસ ઓર માઇનસ π/6 n બિલોંગ ટુ
આમ લઈ શકો. ઈચ્છો તો આ બંનેનો યુનિયન તરીકે પણ એકમાં દર્શાવવું હોય તો દર્શાવી શકાય. ઉદાહરણ 24 વાત કરીએ તો 2 cos x + 3 sin x = 0 આવું આપણને આપેલું છે. હવે અહીંયા cos છે, અહીંયા sin છે. ઉકેલ મેળવવા માટે આપણે બંનેને કાં તો sin માં કન્વર્ટ કરવા પડે, કાં તો cos માં કન્વર્ટ કરવા પડે. તો અહીંયા આપણે sin માં કન્વર્ટ કરીશું. એટલે કિંમત આમ થશે 2 - 2 sin square x + 3 sin x બરાબર 0. cos square x ની જગ્યાએ 1 - sin square x મૂક્યું અને બે અંદર કોણ દીધા છે. હવે આના પર અને સામે લઈ જઈશું તો 2 sin square x આ પેલી બાજુ થશે -3 sin x અને -2 એના બરાબર 0 થઈ જશે. હવે ગુણાકાર 4 થાય અને તફાવત 3 થાય. એ બે સંખ્યાઓ મેળવવાની છે. એટલે 2 sin square x -4 sin x plus sin x minus 2 બરાબર 0. આ પ્રમાણે અવયવોનું આયોજન કરીશું. હવે આ બંને પદોમાંથી 2 sin x સામાન્ય નીકળી શકે એમ છે. આ બંનેમાંથી પ્લસ 1 નીકળશે અને બીજા પદમાં અહીંયા sin x minus 2 વધશે બરાબર 0 થાય. આના પર લેવા જઈશું તો sin x બરાબર અહીંયા લેતા -1/2 અથવા આના પરથી લેવા જઈએ તો sin x બરાબર 2. પણ આપણે જાણીએ છીએ કે sin વિધેયનો વિસ્તાર છે એ -1 થી +1 છે. એટલે sin x બરાબર 2 છે એ શક્ય બને એવું નથી. એટલે આમાં નથી જોવું કે આ શક્ય નથી. અહીંયા પૂરું. આ કાર્ય આગળ વધે તો sin x બરાબર -1/2 છે. હવે આપણે જાણીએ છીએ કે sin π/6 ની વેલ્યુ 1/2 થાય. તો આપણે sin -π/6 મૂકી દઈ શકીએ. મૂકી દીધા. અને હવે આના પરથી મૂલ્ય લઈશું તો માટે x બરાબર n π પ્લસ -1/n into -π/6 n belong to. આ રીતે આપણે ઉકેલ મેળવી શકીએ.